તો હેલો ગાઈઝ દીકતા આપણે બકર તો આપણું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ ડિટેલ ઇઝરાયલી વ્લોગમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું. આજ તો હું રાતે કેટલા વાગે ખબર 12 વાગ્યાની હું કીધી હતી, અટાડે 8 વાગ્યા તાર હેઠ ઉઠી. એટલી નીંદર કરી ને કે કોઈ દી હું 12 વાગ્યા પહેલાં હોતી જ નથી. હું ઇન્ડિયા હોતી ને રાતે 1-2 વાગે જ જાય. એ એટલું મોડું ન હોય ખબર ને એવી ટેવ જ પડે ગઈ. અહીં થઈ ગઈ ફોન જોયા ને બાકી તો જો મારે સાવા મૂકી દીધું હે સડે હે ને આ બધો કચરો નાખવા જાઉં આજ. કાલે બુધવાર હતો ને, બુધવારે બધી વસ્તુ નાખી દી. કાલે મારે ન પુગાડું મીમાન આવ્યા આ બધું નાખવા જાઉં હે. પછી મોનડાને લઈને જાય, બે હારી નહીં લેવાય. ને આ બાજુ સા મૂકી દીધો એ પેલા કચરો નાખે પછી આવીને શાંતિ પીવાના, પછી મોનું લઈને જાય. દેખાય હે જો ઇધર આપણા સા સળ રહા હે. ને આ જવા દંડી કોણ આ બધા નાખી દેવાના. દેખાય આસન પટાન મલક એમાં આખો ઘર કાલે તો ઉખેર નાખ્યું હતું. આતાને કહું કે નાખવું એ કીધું નાખી આવીએ ને આજ તો કહું ખબર નહીં અટાણામાં કંઈ ખબર નહીં, પણ મેં બી ફ્રાઈડે સેટરડેમાં કાંક પણ બહાર જવાનું પ્લાનિંગ થાય તો થાય. ને અમારી મોનોડી હજી નીંદરમાં જ છે જો, ને દાદુ તો ઉઠીએ 10 વાગે. તે પણ મણી મારા ઘરના બધા એ કે તું એ કે ઓલી ડોહી હુવા ન દેતી તારી કે તારે હું હતું આ એ કે આ તો હુવા દે તો એ હુતી નથી, કારણ કે આ તો 10 વાગે ઉઠે એ પેલા મારે કંઈ કામ ન હોય તો એ હું ઉઠે જાય. એટલે ભાગની વાત છે. ઓલું નથી કહેતા કે આપણા નસીબમાં જે ન હોય ને આપણે એની તમન્ના કર્યા જ રાખીએ કે મારે આ, પણ જ્યારે આપણી એ જડે જાય ને ત્યારે એની કિંમત ન થાય. તે આ એક રીતની એવું જ છે કે કદર ન થાય, માણસની કદર જ ન થાય. હું ખુદ મારું જ કે જો ને આ હું જાગાઈ એટલે હાલું રીએ. હાલો હું આ કચરો નાખે ફટાફટ. તો ફાઇનલી ગાઈસ જો હું કચરો નાખી ગઈ. જો આ કેટલો બધો પડ્યો તમને બતાવવા. ત્યાં કાંઈ આજે આ બધા જેને જે વસ્તુ ન જોતી ને નાખે જાય. જોડે હે અમારું બોક્સિંગ ભૂગેયું. ઓલી બાજુ જો વાં ઉડે હે ઘણું, પછી એ વાય હે ઘણું. હાલો સા ભરે જાય, જલ્દી જા કાઉ પોઝિશન હે સાની જોઈએ. આજ તો હા લૂ જેવું હે. લૂ મતલબ આ હોવારી હતી. કાલે હાંજ થઈ ને 5-7 વાગ્યા, હા હું હાંજી કાઢ નીકળી હતી 7-8 વાગ્યા તો એ પણ અહીં ઊની ઓરાડું નીકળે. આપણે રાતે થોડુંક ટાઢું વાતાવરણ થઈ જાય ને, આ તો એ નહીં ગરમ જ. હાઈ માં ગઈ ફટાફટ આવી તો સા જલ્દી જોઈએ. આય સા હાવ ગેસ ધીમો રાખો તો કેવું થયું જોવો છે. હાય મમ્મા આખું સા આવું થયું. હારે પાછળ ટોપડી વિસરા ને પાછો મૂકા મારે એ જ થાય જોવો છે. સારું હાલો હવે ફૂલ ભૂખ લાગી, સા નાસ્તો કરી લે કાતા ઘીન ગળને રોટલી ઘી પણ ખાઈ લે. બાકી આપણાથી વિડીયો ઉતરીને એવી ભૂખ લાગે ઓર મેં ખાવું જ જોઈએ કામ હોય. ચલો તો દાદુ જાય હે સાબા ઓતમિયા આની ઉલક લે એકનો ઝાકા દૂર. אוקיי. תגידי, טוב. נשאר לך כסף מאתמול? כן. לא יחסר, נכון? מה? זה מספיק אתמול. זה מספיק. כן. દાદુ પૂછે કાલે તું ગઈ હતી રૂપિયા ઠેરી હતા ને આ દવા લેવા હું જવાની હતી. દાદુની પરમિશન લે કેવું પડે નકર દાદુ આવે ગોતે મને. દાદુ להתראות. સલામ હોદુ. שלום הודו. જય લીલબાઈ માં. עד ימם. જય લીલબાઈ માં સબા લો. ઓકે બાય બાય દાદુ. ביי. લાટ સબા નો નફલ. כן, לאט. યા બાય. ચલો દાદુ ગયા અને મારે આ ગોળી લેવા જવાની હમણાં, તો નેક્સ્ટ આપણે ત્યાં જ મળીએ. ગાઈસ હજુ તો મારે દવા લેવા જાઉં તો દાદુને ફોન આવે કે આજ બહાર ન નીકળતી, કે આજ ફૂલ તડકો હે નહીં કે હાઈ એલર્ટ હે ને આજ એથી ફૂલ તડકા પડી હે. પણ આજે કે થોડુંક વધારે જ છે તે કે હું લેતો આવી. મને ખાલી ફોટો નાખી દે જો હું તમને બતાવું. જોકે અહીં તમને બતાવો એમાં તો ખબર ન પડે, પણ આજ તડકો હે ને હા વરાળું હે. હા વરાળું છે. તો હું બપોરા કરવા બેસી ગઈ હું કે હાલો તે દવા લેવા તો જવું નથી.
દવા મતલબ કે દાદુનો ફોન કાઢુક ના આવ્યો તો હું બપોરા કરવા બેઠી જો એ હા ટોપડીમાં સૂરે નાખ્યું હે રોટલી સૂર નાખી છે ને બસ ઇતના હે હાલો તો તમારી પેટનો ખાડો ઉરવા ખાવું હોય તો હાલો બપોરા કરી લઈએ બપોર પછી મળીએ કામ હે કામ નહીં દવા લેવા જાઓ ને તો એવી મેડિકલનું પછી બતાવી તમને તો ગઈ દાદુ એ મને દવા લેવા જ ન ચાહતી હતી પણ મારે મોનડા લઈને તો આવવું જ પડે ને તો મોનડા લઈને બરાબર આટો મારવા નીકળે ગઈ હા બીજી એક બેનપણીને ભૂટકે ગઈ એને બી વાતો કરતી કરતી અડધી હતી પૂગી આવી પછી હું કાંઈ હાલ ઓલી પાસે જ ઘૂમરો મારે તે એનું ઓલો કહેતી કે એ રોટલા ઘડતી હતી તે કે એક રોટલો ઘડ નાખતા મેં તો ઘડ નહીં અટાણ તો ખાઈ લીધું હાંજી મારો અહીંયા લોટ પૂરો થઈ ગયો હતી હાંજ નહીં થયું હાંજી કંઈક પણ કરવાનું રહીએ તે જો આ આટા મારા આજ તો ફૂલ તડકો હે તો હું પાણી થોડુંક લેતી છે ઘૂંટડોક પાણી પીએ લઈએ ને જો કેવું હે મસ્તીનું હે દેખાઈએ આખી આપણા આવી રીતે બધાની બિલ્ડિંગમાં અલગ અલગથી ગાર્ડન હોય સેપરેટમાં જો એવું હે હું હાલો ઓલીની વાટ જોવા ને મૂંડળો જો મૂંડળો અમારો થાકે ગયો દેખાય હા હાફે રહી જો જો જે અમારા મેડમ પૂગી અલે આવી ગરમીના આવા પહેર્યા અરે હું એસીમાં બેસી હતી ઓહો એસી વાળા મેડમ હે જો આપણે આ મોં જડ્યું એ કઈ નાખવા જ ન જોવે એ કે ઉતારમાં એ ઉતારના તો પડેગા હા ટાઢી બોર હે આગળ હું તો હા કે ગઈ હું તો માં માંડવી નેદે નેદે આવીને જો એને સારું હાલો તો હું બે હા મેડમ બોલતા હે નહીં બોલીએ નહીં કેમેરા બંધ થાય ને તાર મલકનું બોલે તો કઈ જો હું ઘેર પૂગી રહી ને દાદુ ઘેર પૂગી રહી એ ટીવી ચાલુ કરે છે ને વાગ્યા કેટલા 6:30 જેવું થયું છે મારા દાદુ માટે ખાવાનું બનાવું કડેલી થઈ ગઈ મતલબ કે આને કડેલી જ કે ને એ તો જો કેવી રીતના બનાવે ને તમને બતાવવા આ હે એને ઉપાડે ને હું ડાયરેક્ટ અહીંયા જ મૂકી દઉં એટલે મારે હાથ દેવાનું તો આવે છે તો એવી રીતના હે 2-3 મિનિટ આવે ને 3 મિનિટ આવે એવી રીતના હેકવાનું ને આ બાજુ ટેબલ તૈયાર કરી ને દાદુ જોવે ટીવી હાલો ખાવાનું બનાવે ને પછી દાદુની બર્ગ દેખો છો ઇઝરાયલના ઝંડો કાલે ઓલો બેનું સેવથી લઈ આવ્યા સાબુ ખાઈ હે સાબાને ફૂલ ભૂખ લાગી સાબા માં બેટિયા વોન आता रेक સાબાની હે अक्सर आता रेक માને रेक નથી रेक से रेक રાએલ राएव રેક जो जे ये भी भूल થઈ હું રેક રેક રાએવ કેમ સાબા રાએલ રાએવ અટાણે માર દાદુ રાએવ સાબા ઇઝ રાએવ કેમ ગમોના રાએવ યોના રેએવા રાએવા રેએવા ઓકે સાબા હાલો મારે હું જાઉં ઘડીક વાર હાંજ પડે ગઈ અહીં નહીં હાંજ તો કંઈ હે નહીં તે વિડીયો આનો પૂરો કરીએ આપણી જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી